વિજ્ઞાનના લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા સુધીનો કેટલોક ભાગ જોયો હતો. છેલ્લે આ મોટવણીનું આપણે કોષ્ટક સમજ્યા હતા. હવે લેન્સ વિશેની કેટલીક વ્યાખ્યાઓ. હવે અરીસાનો ભાગ પૂરો થયો. હવે કયો ભાગ આવશે? લેન્સનો ભાગ. લેન્સ કોને કહેવાશે? સૌથી પહેલાં તો હું અહીંયા આગળ એક લેન્સની આકૃતિ દોરી દઉં. આ એક રફ આકૃતિ જેવી જ દોરી રહ્યો છું હું પોતે. આ એક લેન્સ થયો આ રીતનો. આ કયો લેન્સ થશે? બહિર્ગોળ લેન્સ. કેમ? એની આ બે સપાટીને આ રીતે શું છે આપણે વાળેલી છે, એટલે આ કયો લેન્સ થશે? બહિર્ગોળ લેન્સ. જો મારે અંતર્ગોળ લેન્સ કરવો હોય તો કઈ રીતના થશે? આ રીતે બે બાજુ આમ કરી અને અંદરથી આમ સપાટી વાળીએ તો આ કયો લેન્સ થશે? અંતર્ગોળ લેન્સ. જો બહારની બાજુ આમ વાળીએ તો બહિર્ગોળ લેન્સ. અંદરની બાજુ આમ વાળીએ બે સપાટી તો કયો લેન્સ થાય? અંતર્ગોળ. આ અંતર્ગોળ લેન્સ, આ બહિર્ગોળ લેન્સ. આ એક મેં શું દોર્યો? બહિર્ગોળ લેન્સ. આશરે આ તેની શું થશે? મુખ્ય અક્ષ. આને કહેવાશે તેનું પ્રકાશીય કેન્દ્ર O. શું છે બધી વ્યાખ્યા હમણાં સમજાવું છું. પ્રકાશીય કેન્દ્ર O. હવે તમે લેન્સને કેટલી વક્ર સપાટી હોય? બે વક્ર સપાટી, 1 અને 2. અરીસાને કેટલી વક્ર સપાટી હતી? એક જ. કાં તો આમ હોય કાં આમ હોય, આ હોય અથવા તો આ હોય. આ રીતની બે એક જ સપાટી હતી અરીસાને. લેન્સમાં બે વક્ર સપાટી. બે વક્ર સપાટી હોય તો તેના બે વક્રતા કેન્દ્ર હોય. કેમ? તમે ખાલી એવું વિચારો, આ સપાટી, તો આ સપાટી જે છે એનો ગોળો આમ પૂરો થશે. ગોળો આમ પૂરો થાય તો આ સપાટી માટે વક્રતા કેન્દ્ર કઈ બાજુ થાય? આ બાજુ. તો આ બાજુવાળાને F1 કહેવાનું અને અહીંયા આગળ થાય એનું 2F1. ટૂંકમાં આ એનું મુખ્ય કેન્દ્ર થાય. આ એનું શું થાય? વક્રતા કેન્દ્ર. આ સપાટી માટેનું, આ બાજુની જે સપાટી છે એના માટે. બીજું, અહીંયા 0 થી 2 લો તો આ 4, 0 થી 3 લો તો આ 6 એ દર્શાવવાનું તમારે. અત્યારે મેં માપ વગર દર્શાવ્યું છે, ખાલી સાદી સમજૂતી છે માટે. હવે આ સપાટી જે છે, આ સપાટીનો ગોળો આમ પૂરો થાય. ગોળો આમ પૂરો થાય તો એના માટે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર આ બાજુ આવશે. એને શેના વડે દર્શાવવાના? F2 અને 2F2. F2 અને 2F2. કમ્પ્લીટ ખ્યાલ આવ્યું છે? તો આ એક હવે કોઈ પણ નોર્મલ આપણે આકૃતિ દોરશું લેન્સની, એટલે આટલી વસ્તુ દર્શાવીશું. અરીસાની અંદર શું કરતા હતા? આમ અરીસો દોરી, ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C, આવું દર્શાવતા હતા. તમે યાદ કરો, આપણે કોઈ પણ એક અરીસો દોર્યો, હું અહીંયા રફમાં બતાવું. ધારો કે આવો એક અરીસો દોર્યો તો આમ કરીને અહીંયા આગળ લખતા હતા P, પછી માપ લઈને અહીંયા F અને અહીંયા આગળ C. જ્યારે કોઈ પણ લેન્સ દોરીશું એટલે શું કરીશું? અહીંયા આગળ પ્રકાશીય કેન્દ્ર O, F1, 2F1, F2, 2F2. ટૂંકમાં જો ફૂટપટ્ટી અહીંયા આગળ બરોબર 6 રાખો, 6, તો એક બાજુ 3, એક બાજુ 0, આ બાજુ 9 અને 12, એટલે એક સાથે બધા જ બિંદુ આવી જાય. 6 ઉપર O રાખવાનું, 3 અને 0, આ બાજુ 9 અને 12. કમ્પ્લીટ ખ્યાલ આવી જશે કઈ રીતના. આ થયો લેન્સ. હવે આપણે પહેલી વ્યાખ્યાઓ એની બધી સમજતા જઈએ કે કઈ કઈ વ્યાખ્યાઓ છે. પહેલી વ્યાખ્યા, વક્રતા કેન્દ્રો અને વક્રતા ત્રિજ્યા. વક્રતા કેન્દ્રો બહુવચન લખ્યું છે, તમે જુઓ. કેમ? તો એને કેટલા વક્રતા કેન્દ્ર હશે? 2 હશે માટે. હવે અરીસામાં વ્યાખ્યા શું લખી હતી? અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવ્યો હોય તે કવચના કેન્દ્રને, અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવ્યો હોય તે કવચના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર અને તે કવચની ત્રિજ્યા અને અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. ચલો હું તમને અહીંયા બતાવું એ વ્યાખ્યા ક્યાં હતી. અહીંયા લખેલી હતી, અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવ્યો હોય તે કવચના કેન્દ્ર અને અરીસાનું વક્રતા કેન્દ્ર.
અને તે કવચની ત્રિજ્યા અને અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. હવે આમાં તો બે વક્ર સપાટી છે, તો શું લખવાનું? લેન્સની વક્ર સપાટીઓ જે ગોળાના ભાગરૂપે હોય તે ગોળાઓના કેન્દ્રોને લેન્સના વક્રતા કેન્દ્રો અને તે ગોળાઓની ત્રિજ્યાને લેન્સની વક્રતા ત્રિજ્યા કહે છે. લેન્સની વક્ર સપાટીઓ જે ગોળાઓના ભાગરૂપે હોય, લેન્સની વક્ર સપાટીઓ જે ગોળાઓના ભાગરૂપે હોય તે ગોળાઓના કેન્દ્રને લેન્સના વક્રતા કેન્દ્રો અને તે ગોળાઓની ત્રિજ્યાને લેન્સની વક્રતા ત્રિજ્યા કહે છે. લેન્સની વક્ર સપાટીઓ જે ગોળાના ભાગરૂપે હોય તે ગોળાઓના કેન્દ્રને લેન્સના વક્રતા કેન્દ્રો અને તે લેન્સની ત્રિજ્યાને તે ગોળાઓની ત્રિજ્યાને લેન્સની વક્રતા ત્રિજ્યા કહે છે. બીજી વ્યાખ્યા, પ્રકાશીય કેન્દ્ર. ત્યાં આગળ શું કહેતા હતા? ધ્રુવપી કોને કીધો હતો? અરીસાની વક્ર સપાટીના કેન્દ્રને. હું તમને દર્શાવતો જાઉં ફરીથી એક વ્યાખ્યા એટલે ખ્યાલ આવે. અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને, આ જે સપાટી હોય એના કેન્દ્રને અરીસાના ધ્રુવ પી કહે છે. આમાં શું લખવાનું? લેન્સના કેન્દ્રને, હવે લેન્સનું કેન્દ્ર એટલે બરોબર વચ્ચે આવશે. લેન્સના કેન્દ્રને તેનું પ્રકાશીય કેન્દ્ર O કહે છે. લેન્સના કેન્દ્રને તેનું પ્રકાશીય કેન્દ્ર O કહે છે. કમ્પ્લીટ. બે વ્યાખ્યા ખ્યાલ આવશે કઈ રીતે ના થઈ. બે વ્યાખ્યાઓ પરીક્ષાની અંદર પૂછાય છે 1 માર્ક્સની અંદર. હવે વ્યાખ્યા નંબર 3 જુઓ. કઈ વ્યાખ્યા છે? ત્રીજી વ્યાખ્યા કહીએ, મુખ્ય અક્ષ. તમે અરીસામાં તમારે કમ્પેરિઝન કરતા જવાની છે, અરીસાની અને આની, તો તમને વ્યવસ્થિત રીતે યાદ રહેશે. જો તમે ખાલી ગોખવાનો પ્રયત્ન કરશો તો ગોખી નહીં શકો, તો તમારે બે વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે, બે વચ્ચે તમે ભેદ નહીં ઓળખી શકો. ત્યાં આગળ અરીસામાં શું કીધું હતું? ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને. આમાં શું કહેવાનું? આ એના વક્રતા કેન્દ્રો છે. લેન્સના વક્રતા કેન્દ્રોમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને લેન્સના વક્રતા કેન્દ્રોમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને લેન્સની મુખ્ય અક્ષ કહે છે. લેન્સના વક્રતા કેન્દ્રોમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને લેન્સની શું કહીશું? મુખ્ય અક્ષ. હવે અગત્યની વ્યાખ્યા કઈ? તો કે મુખ્ય કેન્દ્ર કેપિટલ F. મુખ્ય કેન્દ્ર કોને કહેવાશે? વ્યાખ્યા કંઈક આ રીતની છે. ત્યાં આગળ શું કીધી હતી? મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો. ચલો અત્યારે આ ખાલી સમજાવટ માટે છે, મેં ફૂટપટ્ટીનો ઉપયોગ નથી કર્યો. અમે કેવા કિરણ આપાત કર્યા? મુખ્ય અક્ષને સમાંતર. હવે જે પણ કિરણ તમે અહીંયાથી આમ આપાત કરો, ક્યાં સુધી લઈ જવાના? અહીંયા O સુધી. ઓનો જે ભાગ આવે ત્યાં સુધી એને સીધું રાખવાનું. O આવે ત્યાં સુધી એ કિરણને કેવું રાખવાનું? સીધું. હવે અરીસો શું કરતો હતો? પરાવર્તન. મેં અહીંયા તમને યાદ હોય તો અહીંયા ઉપર હાંસિયામાં લખ્યું હતું એક જગ્યાએ. અરીસો પરાવર્તન કરે, જ્યારે લેન્સ શું કરે? હંમેશા વક્રીભવન. અરીસો પ્રકાશનું પરાવર્તન કરે, લેન્સ શું કરે? પ્રકાશનું વક્રીભવન. તમારે જોઈ લેવાનું, આપણે બધું જ સમજાવેલું હોય છે. આનો મતલબ શું?
જો અહીંયા અરીસો હોય તો પ્રકાશનું કિરણ આમ ગયું, અરીસાને અથડાઈને પાછું ફરે આ બાજુ. લેન્સ વક્રીભવન કરે. વક્રીભવનનો મતલબ શું? હવે અહીંયાથી ઓળંગીને આ બાજુથી ક્યાંકથી બહાર નીકળશે. જો મુખ્ય અક્ષને સમાંતર કિરણો હોય તો એ શેમાંથી પસાર થશે? તો કે મુખ્ય કેન્દ્ર એફમાંથી આ રીતે પસાર થશે. આ રીતે વક્રીભવન પામશે. કમ્પ્લીટ ખ્યાલ આવે છે? તો હવે વ્યાખ્યા કઈ રીતના લખાશે? મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો બહિર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામી, બહિર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએ શું થતા હોય? કેન્દ્રિત થતા હોય. ફરીથી એક વખત, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો બહિર્ગોળ લેન્સ હતો, બહિર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામી આ મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થતા હોય, જે બિંદુએ કેન્દ્રિત થતા હોય, અથવા અંતર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામી, અંતર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થતા હોવાનો ભાસ થતો હોય, આભાસ લખો, ભાસ લખો, બંને શબ્દ ચાલે, આભાસ થતો હોય તે બિંદુને લેન્સનું શું કહે છે? મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ કહે છે. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો બહિર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થતા હોય, અથવા અંતર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થતા હોવાનો આભાસ થતો હોય. ચલો એની તમને ક્યાંક આકૃતિ દોરીને સમજાવું કઈ રીતના હોય છે ક્યાંક. ચલો ધારો કે અંતર્ગોળ લેન્સ લો. અહીંયા અમે શું લીધો? અંતર્ગોળ લેન્સ. આ એની મુખ્ય અક્ષ, પ્રકાશીય કેન્દ્રો આ બાજુ F1, 2F1, અહીંયા આગળ F2, 2F2 થઈ ગયું આટલું. હવે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો, આ આપણે શું કર્યા? મુખ્ય અક્ષને સમાંતર કર્યું. બીજું, O સુધી પ્રકાશના કિરણને લઈને આવવાનું, અહીંયા સુધી લઈને આવ્યો. હવે લેન્સ છે એટલે વક્રીભવન જ કરવાનો છે. વક્રીભવન કરશે એનો મતલબ શું? ઓળંગીને આ બાજુ નીકળશે. પણ આમાં શું થશે? જો બહિર્ગોળ લેન્સ હોય તો આમ નીકળે, અંતર્ગોળ લેન્સ હોય તો આ બાજુ જશે કિરણો. એ જ રીતે એટલે થશે શું? અહીંયા આગળ ખરેખર કેન્દ્રિત થતા હોય ને એવો આભાસ, ટૂંકમાં ઓળંગીને અહીંથી આમ જશે. આ કિરણ આ બાજુ જશે. તમે જોશો તો આ કિરણ અને આ કિરણ ક્યારે ભેગા નહીં થાય. આ ડોટેડ છે, મારે અહીંયા ફૂલ જેવું થઈ ગયું છે પણ આ ડોટેડ છે. ખરેખર થયું શું? અહીંયાથી આવ્યું આમ ગયું, અહીંયાથી આવ્યું આમ ગયું. આ બે કિરણ ક્યારેય ભેગા થવાના નથી. જો તમે એને પાછળ લંબાવશો અહીંયા આગળ, તો અહીંયા આગળ કેન્દ્રિત થતા હોય તેવો શું થાય છે? ભાસ થાય છે. માટે આને શું કહેવાશે? અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર. બહિર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર આ બાજુ મળે, અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર આ બાજુ મળે. ટૂંકમાં બહિર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર કઈ બાજુ આવશે? આ બાજુ. અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર કઈ બાજુ આવશે? આ બાજુ. હવેથી ધ્યાન રહેશે, દર્શાવાશે આ રીતે. બહિર્ગોળ લેન્સમાં બધું ઓરિજિનલ આ રીતે થાય, અંતર્ગોળ લેન્સમાં બધો આભાસ થશે. યાદ શું રાખવાનું? અરીસો કયો સારો? અંતર્ગોળ. અરીસો, અરીસામાં પહેલાં શું આવશે? તો એમાં કયો સારો? અંતર્ગોળ. લેન્સમાં કયો સારો? બહિર્ગોળ. આ બંનેની અંદર વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળશે, વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળશે. આનાથી અલગની અંદર હંમેશા કયું મળશે? આભાસી અને ચત્તુ.
તમે બહિર્ગોળ અરીસો યાદ કરો, બહિર્ગોળ અરીસાના કેટલા કિસ્સા હતા? 2. બંનેમાં કેવું પ્રતિબિંબ મળતું હતું? આભાસી અને ચત્તુ. એવું ને એવું જ આ અંતર્ગોળ લેન્સના 2 કિસ્સા આવશે, જેમાં કેવા પ્રતિબિંબ મળશે? આભાસી અને ચત્તુ. અંતર્ગોળ અરીસામાં આપણે 6 કિસ્સા શીખ્યા હતા, એ રીતે બહિર્ગોળ અરીસામાં પણ કેટલા કિસ્સા શીખીશું? 6. યાદ રહી જશે. સારું કયું? તો કે અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ. આ બે સારા એનો મતલબ કેવા? તો કે આપણને વાસ્તવિક અને ઉલટા પ્રતિબિંબ મળી શકે. તમને આ રીતના પ્રશ્ન પૂછાય, નીચેનામાંથી કયામાં વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ શક્ય છે? પછી તમને જોડ આપી હોય, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ. અંતર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ. બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ. બહિર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ. આવી રીતના બધા ઓપ્શન્સ હોય, બધા 4. તો શેની અંદર મળી શકે? અંતર્ગોળ અરીસામાં અને બહિર્ગોળ લેન્સમાં વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળી શકે. ચલો, અહીંયા સુધી ખબર પડી છે. મુખ્ય કેન્દ્ર એફ સુધી ફરીથી એક વખત વ્યાખ્યા બોલી લીજો. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો બહિર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થતા હોય, અથવા અંતર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થતા હોવાનો આભાસ થતો હોય તે બિંદુને લેન્સનું મુખ્ય કેન્દ્ર એફ કહે છે. 5મી વ્યાખ્યા, કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ. કેન્દ્ર લંબાઈ કોને કહેવાશે? બસ ઓલાની જેવી વ્યાખ્યા હતી એ જ, કે ઓલામાં આવતું હતું ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને. આમાં ધ્રુવ પીની જગ્યાએ શું છે? પ્રકાશીય કેન્દ્ર ઓ છે. તો લેન્સના પ્રકાશીય કેન્દ્ર ઓ, લેન્સના પ્રકાશીય કેન્દ્ર ઓ અને મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહે છે. લેન્સના પ્રકાશીય કેન્દ્ર ઓ અને મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહે છે. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ અહીંયા સુધી. હવે આપણે જેવી અરીસામાં વ્યાખ્યાઓ પતી એટલે શું જોયું હતું? અરીસા વડે પ્રતિબિંબ મેળવવા માટેના કિરણોની સમજૂતી આપો. બસ એ જ રીતનો પ્રશ્ન લેન્સ વડે પ્રતિબિંબ મેળવવા માટેના કિરણોની સમજૂતી. પ્રશ્ન જ છે, 3 માર્ક્સની અંદર 4 માર્ક્સમાં પૂછાય કે લેન્સ વડે પ્રતિબિંબ મેળવવા માટેના કિરણોની સમજૂતી આપો. ત્યાં આગળ 4 કિરણોની સમજૂતી આપી હતી. પહેલું કિરણ યાદ કરો, મુખ્ય અક્ષને સમાંતર, તો મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય. બીજું કિરણ મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય તો મુખ્ય અક્ષને સમાંતર. ત્રીજું કિરણ વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થાય તો તે જ માર્ગે પાછું ફરે. અને ચોથું કિરણ ધ્રુવ પી સાથે થીટા આઈ ખૂણે આપાત થાય તો તેટલા જ ખૂણે શું પામતું હતું? પરાવર્તન પામતું હતું. આવા 4 કિરણ હતા. આની અંદર ટોટલ 3 કિરણો છે. ચલો, એની આકૃતિ કઈ રીતના દોરાશે એ હવે તમને સમજાવતો જાઉં. આપણે હવે શું કરીશું? અહીંયા આગળ ખાલી 4 લાઈનનો 4 લાઈનના લેન્સ દોરીશું. બહિર્ગોળ લેન્સ દોર્યો, આ બાજુ અંતર્ગોળ લેન્સ દોર્યો. હવે આની અંદર તો બધું જ માપ લઈને કરવું પડશે આપણે ધીમે ધીમે. ધારો કે આ થઈ ગઈ તેની મુખ્ય અક્ષ. હવે મુખ્ય અક્ષમાં અહીંયા બરોબર વચ્ચે શું થશે? પ્રકાશીય કેન્દ્ર ઓ. તો હવે હું માપ લઈને અહીંયાથી કરું. ધારો કે મેં 9 અહીંયા ગોઠવ્યું છે તો હું 2 સેન્ટીમીટરે દર્શાવું. બરોબર છે? એવું તમે વિચારી લો. 9 થી 11 અને અહીંયા આગળ 13. આ બાજુ 9 થી 7 અને આ બાજુ 5 થઈ ગયું. આ રીતે એવું ને એવું અહીંયા આગળ કરીએ. ધારી લઉં કે અહીંયા આગળ ઓ હતું, અહીંયા આગળ 5 થી 7 અને 9. તમે ગમે ત્યાં 5 રાખો, પછી 2 જોઈ લેવાના, 2 3 અને 1. આ શું થશે આના માટે? આ બાજુ F1 2F1 F2 2F2. અંતર્ગોળ લેન્સ માટે F1 2F1 F2 2F2. કમ્પ્લીટ. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર
ઓલામાં પણ પહેલું મુખ્ય અક્ષને સમાંતર જ લીધું હતું, આમાં પણ મુખ્ય અક્ષને સમાંતર કિરણ લીધું. તમે જોઈ લો, મેં અંતર્ગોળ અને બહિર્ગોળ બંને લેન્સની અંદર મુખ્ય અક્ષને સમાંતર લીધું. આમાં શું થશે તો કે આ બાજુ મુખ્ય કેન્દ્ર F2 માંથી વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થાય. આ રીતે આમાં શું થશે, આ મુખ્ય કેન્દ્ર F1 માંથી પસાર થતું હોય, વક્રીભવન જ પામશે. વક્રીભવન પામશે એટલે જશે આમ, પણ કેવી રીતના તો કે મુખ્ય કેન્દ્ર F1 માંથી પસાર થતું હોય તેવો શું થશે, આભાસ થશે. આની અંદર ઓરિજિનલ વક્રીભવન પામીને પસાર થશે. આમાં વક્રીભવન પામવું એટલે ઓળંગીને તો આમ જ જવું, આમ ના આવે કે અહીંયાથી અત્યારે આમ નહીં આવે, પણ આમાંથી આમ જતું હોય એવો આભાસ થશે. ટૂંકમાં તમારે અહીંયાથી પહેલાં હવે આમ ફૂટપટ્ટી રાખવાની, અહીંયાથી આમ વક્રીભવન પામી જશે, પછી એને પાછળ લંબાવશો તો F1 માંથી પસાર થતું હોય તે રીતે. કમ્પ્લીટ ખબર પડી છે. હવે લખાશે કઈ રીતના, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો બહિર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામી મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થાય છે, જ્યારે અંતર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામી મુખ્ય કેન્દ્ર F1 માંથી પસાર થતું હોય તેવો શું થાય છે, આભાસ થાય છે. લખીએ, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ બહિર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામી, બહિર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામી મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થાય છે, જ્યારે અંતર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામી, અંતર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામી મુખ્ય કેન્દ્ર F1 માંથી, મુખ્ય કેન્દ્ર F1 માંથી પસાર થતું હોય તેવો શું થાય છે, આભાસ થાય છે. આમાં ઓરિજિનલ મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થશે, આમાં ઓરિજિનલ F1 માંથી પસાર પણ નથી થતું, એટલે એમ થાય આમ નથી આવતું. ઓરિજિનલ આમ જાય છે અહીંથી, પણ એને જો પાછળ લંબાવીએ તો F1 માંથી પસાર થતું હોય તેવો શું થયો કહેવાય, એ આભાસ થાય છે. જ્યારે પણ પાછળ લંબાવીએ ત્યારે આભાસ શબ્દ આવે. કમ્પ્લીટ ખબર પડી છે. પહેલું કિરણ આકૃતિ ખ્યાલ આવી ગઈ છે. પહેલાં તો 4 લાઈનના દોરવાના, બહિર્ગોળ અંતર્ગોળ 4 લાઈનના દોર્યા એટલે બબે માપ લેવાનું. આ રીતે F1 to F1, F2 to F2, મુખ્ય અક્ષને સમાંતર. ક્યાં સુધી આ કિરણને સીધું લઈ જવાનું લેન્સમાં, O ઉપર સુધી. પછી વક્રીભવન પમાડી દેવાનું, એનો મતલબ પછી એનો દિશા બદલી નાખવાની. તો અહીંયા F2 માંથી પસાર થયું, અહીંયા આમ જશે, પણ એને પાછળ લંબાવીશું તો F1 માંથી પસાર થતું હોય તે રીતે. આકૃતિઓ સહેલી જ છે, દોરતા જાઓ તો વ્યવસ્થિત રીતે આવડશે. નેક્સ્ટ વીક તમારે વિજ્ઞાનની એક્ઝામ હશે, કારણ કે આજે આ એક લેક્ચર, આવતીકાલે રવિવાર ત્યારે પાછો વિજ્ઞાનનો એક બીજો લેક્ચર આવશે. બરોબર છે? એટલે કાલે બધી આકૃતિઓ, બહિર્ગોળ લેન્સની 6 આકૃતિ અને અંતર્ગોળ લેન્સની 2 આકૃતિ, કાલે 8 આકૃતિ એકસાથે પતશે. નેક્સ્ટ લેક્ચર નેક્સ્ટ વીકની અંદર શરૂઆતમાં જો કદાચ શક્ય હશે તો મંગળ બુધવારે વિજ્ઞાનના જ લેક્ચર લઈ લઈશ, કે જેને કારણે ચેપ્ટર પૂરું થશે બુધવાર સુધીમાં. તો અને તમારે શુક્રવારે આની એક્ઝામ રહેશે. આવતા શુક્રવારે તમારે આની એક્ઝામ છે વિજ્ઞાનની. બરોબર છે? જેની અંદર આ ચેપ્ટર 10 આખું કમ્પ્લીટ થશે. ચલો હવે બીજા પ્રકારના કિરણની વાત કરીએ. ફરીથી એની આકૃતિ દોરું. 4 લાઈનનો બહિર્ગોળ લેન્સ, એ જ પ્રકારે આ બાજુ 4 લાઈનની અંદર આપણે શું દોરીશું, અંતર્ગોળ લેન્સ દોરીશું. આ થશે એનું પ્રકાશીય કેન્દ્ર O. અહીંયા આગળ અંતર્ગોળ લેન્સનું પ્રકાશીય કેન્દ્ર O. હવે તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે મુખ્ય અક્ષ દોરી દઈએ આપણે. આ મુખ્ય અક્ષ, હવે માપ અહીંયા આગળ 6 રાખ્યું હોય તો 8 અને 10, આ બાજુ 4 અને 2 થઈ ગયું. ચલો એવું ને એવું જ આ બાજુ કરું. હવે કદાચ તમે જોશો તો આ આકૃતિ પૂરતું ખાલી શું થયું છે,
જગ્યા થોડી ઓછી થઈ છે, મારે થોડો લેન્સ આ બાજુ દોરાઈ ગયો, એટલે હું માપ લીધા વગર આશરે અહીંયા 2 ટપકા કરી દઉં છું. એવું ને એવું જ આ બાજુ કરી દઉં છું. તમારે પરફેક્ટ આ આકૃતિની અંદર ખાસ યાદ રાખજો, વિડીયો જોયા પછી તમે જ્યારે કરો ત્યારે પરફેક્ટ માપ લઈને જ આ આકૃતિ કરવાની છે. ચાલો અહીંયા આગળ લખું F1 2F1 F2 2F2. આના માટે F1 2F1 F2 2F2 કમ્પ્લીટ. ચલો હવે આની અંદર શું છે, મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું કિરણ. ટૂંકમાં ધારો કે બહિર્ગોળ લેન્સમાં આમાં આવ્યું, મુખ્ય કેન્દ્ર એફમાંથી ખરેખર પસાર થયું ઓલરેડી. તમે જુઓ એમાં આ રીતે પસાર થશે મુખ્ય કેન્દ્ર એફમાંથી. તો અહીંયાથી વક્રીભવન પામ્યા પછી કેવું થઈ જશે, તો કે મુખ્ય અક્ષને સમાંતર. વક્રીભવન પામ્યા પછી કેવું થઈ જશે, મુખ્ય અક્ષને સમાંતર. આપણે ઓલામાં શીખ્યા હતા અરીસામાં કે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય તો પરાવર્તન પામીને, તમે યાદ કરો આવું કંઈક આપણે શીખ્યા હતા. આ અરીસો, આ ધ્રુવ પી, મુખ્ય કેન્દ્ર એફ, વક્રતા કેન્દ્ર સી. આ રીતે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય તો અહીંયાથી પરાવર્તન પામીને કેવું થતું હતું, મુખ્ય અક્ષને સમાંતર થતું હતું. કેવું થતું હતું, મુખ્ય અક્ષને સમાંતર. કમ્પ્લીટ યાદ આવે છે. આની અંદર શું થશે, મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થયું તો વક્રીભવન પામીને કેવું થયું, મુખ્ય અક્ષને સમાંતર. આમાં શું થશે, મુખ્ય કેન્દ્ર એફ તરફ ગતિ કરતું કિરણ. મુખ્ય કેન્દ્ર એફ તરફ ગતિ કરતું કિરણ. એનો મતલબ અહીંયાથી ધારો કે આમ આવ્યું, પણ પછી અહીંયા આગળ ડોટે દર્શાવવું. કેમ, તો કે આ મુખ્ય કેન્દ્ર એફ તરફ ગતિ કરે છે એવું દર્શાવવાનું છે. વક્રીભવન ક્યાંથી પામી જશે, આ ઓની ઉપરથી, અને અહીંયાથી વક્રીભવન પામીને કેવું થશે, તો કે મુખ્ય અક્ષને સમાંતર. તો વક્રીભવન પામીને કેવું થઈ ગયું, આ મુખ્ય અક્ષને સમાંતર. આમાં ઓરિજિનલ એફમાંથી પસાર થશે આ બાજુથી, તો વક્રીભવન પામીને કેવું થશે, મુખ્ય અક્ષને સમાંતર. આમાં એફ તરફ ગતિ કરતું કિરણ વક્રીભવન પામશે અહીંયા ઓ આગળથી, અને કેવું થશે, મુખ્ય અક્ષને સમાંતર. કમ્પ્લીટ યાદ રહેશે આવી વસ્તુ. ચલો તમારે લખાશે કઈ રીતના, બહિર્ગોળ લેન્સમાં મુખ્ય કેન્દ્ર F1માંથી પસાર થતું કિરણ, જ્યારે અંતર્ગોળ લેન્સમાં મુખ્ય કેન્દ્ર F2 તરફ ગતિ કરતું કિરણ. બહિર્ગોળ લેન્સમાં મુખ્ય કેન્દ્ર F1માંથી પસાર થતું કિરણ. આમાં ઓરિજિનલ પસાર થાય છે, પસાર થતું કિરણ, જ્યારે અંતર્ગોળ લેન્સમાં મુખ્ય કેન્દ્ર F2 તરફ ગતિ કરતું કિરણ. પસાર નથી થતું, ગતિ જ કરી રહ્યું છે. તમે જુઓ એ બાજુ એમાંથી પસાર થયું જ નથી, આ તો એ તરફ જઈ રહ્યું છે આમ. પણ અહીંયા આગળ જેવું આવ્યું એટલે અહીંથી વક્રીભવન પામી છે. કેમ, વચ્ચે લેન્સ આવી ગયો, એના તરફ જતું હતું પણ વચ્ચે લેન્સ આવ્યો એટલે તરફ ગતિ કરતું કિરણ લેન્સ વડે વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર થાય છે. બહિર્ગોળ લેન્સમાં મુખ્ય કેન્દ્ર F1માંથી પસાર થતું કિરણ, જ્યારે અંતર્ગોળ લેન્સમાં મુખ્ય કેન્દ્ર F2 તરફ ગતિ કરતું કિરણ લેન્સ વડે વક્રીભવન પામી કેવું થાય છે, મુખ્ય અક્ષને સમાંતર થાય છે. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ, અહીંયા સુધી ખ્યાલ આવશે. હવે ત્રીજા પ્રકારનું કિરણ. ત્રીજા પ્રકારના કિરણમાં ફરીથી હું ખાલી અહીંયા આગળ આકૃતિ દોરી દઉં. હવે લેન્સ પ્રકાશીય કેન્દ્ર O તમારે માપ લઈને કરવાનું છે. F1 2F1 F2 2F2 માપ લઈને કરવાનું. જો બબ્બે ન લો, 1.5 સેન્ટીમીટર લો તો પણ ચાલે, કે 7થી અહીંયા આગળ 8.5 અને 8.5 પછી એ રીતે તમારી રીતે ટૂંકમાં તમે એ માપ લઈ શકો છો. જેટલી પ્રેક્ટિસ કરશો દોરવાની એમ તમને ખ્યાલ આવશે વધારે. ચલો આ બાજુ પણ F1 2F1 F2
2f2 કમ્પ્લીટ. હવે એમાં ત્રીજું કિરણ કયું હતું? વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થાય તે જ માર્ગે પાછું ફરે. આમાં શું થશે? પ્રકાશીય કેન્દ્ર ઓમાંથી પસાર થતું કિરણ, પ્રકાશીય કેન્દ્ર ઓમાંથી પસાર થતું કિરણ, અંતર્ગોળ લેન્સ હોય કે બહિર્ગોળ લેન્સ હોય, બંનેની અંદર પ્રકાશીય કેન્દ્ર ઓમાંથી પસાર થતું કિરણ વક્રીભવન પામી તે જ માર્ગે આગળ વધે છે. વક્રીભવનનો મતલબ થાય બીજી બાજુથી બહાર નીકળવું. અહીંયાથી આમ ગયું તો ઓળંગીને બીજી બાજુથી, પણ કયા માર્ગે? તો તે જ માર્ગે આગળ વધે છે, કોઈ બીજો માર્ગ બદલતો નથી. અથવા એના માટે એવો એક શબ્દ છે કે વિચલન પામ્યા વગર. વિચલન પામવું એટલે પોતાની દિશાને બદલવી. હું આમ જતો હોઉં સીધો, અને જો અહીંયા આગળ મને કોઈક વસ્તુ આવે, કોઈક અડચણ ઊભી થાય, તો હું અહીંયાથી મારો રસ્તો બદલી નાખું ને અહીંથી આમ જવા લાગું, તો મારા માર્ગમાં વિચલન થયું કહેવાય. પણ આમાં વિચલન નથી થતું, એ જ માર્ગે આગળ વધે છે. બરોબર છે? લખાશે કઈ રીતના? અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. આપણે પહેલા બહિર્ગોળ લખીએ. બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સના પ્રકાશીય કેન્દ્ર ઓમાંથી પસાર થતું કિરણ વક્રીભવન પામી વિચલન પામ્યા વગર, વક્રીભવન પામી વિચલન પામ્યા વગર તે જ માર્ગે આગળ વધે છે. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ, આ થઈ તમારી 3 કે 4 માર્ક્સની એક થિયરી. અરીસા માટે આપણે શીખ્યા હતા, એવું ને એવું જ આપણે શેના માટે શીખ્યા અત્યારે? લેન્સ માટે. ફરીથી એક વખત હું આને આટલો ભાગ રિપીટ કરી દઉં. લેન્સ વડે પ્રતિબિંબ મેળવવા માટેના કિરણોની સમજૂતી. લેન્સ દોરતા તો આવડે. માપ લઈને મેં પહેલાંમાં તમને જે પ્રમાણે કરાવ્યું એ જ રીતે તમારે ત્યાં આગળ માપ લેવાના છે. મારે અહીંયા આગળ માપ નથી લીધા, એનું કારણ શું છે? ચોપડાનો આ ભાગ થોડો વળેલો છે, જેને કારણે આ બાજુના ભાગમાં માપ ફાવતું નહોતું, તેથી કરીને. બરોબર છે? પણ તમારે પરફેક્ટ માપ લઈને દોરવાની આકૃતિઓ. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ બહિર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામી મુખ્ય કેન્દ્ર F2 માંથી ઓરિજિનલ શું થાય છે? પસાર થાય છે. જ્યારે અંતર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામી મુખ્ય કેન્દ્ર F1 માંથી પસાર થતું હોય તેવો શું થાય છે? આભાસ થાય છે. અહીંથી પહેલાં તો ખાસ યાદ રાખજો, અરીસો પરાવર્તન કરે. પરાવર્તનનો મતલબ શું? પ્રકાશનું કિરણ આમ આવ્યું તો આમ જ આવે, ક્યાંક આમ ગયું તો આમ જ આવે. એની અંદર પાછી એક વસ્તુ યાદ રાખવાની, આ શોર્ટ વસ્તુઓ છે. અંતર્ગોળ અરીસો હોય ને તો આમ અથડાઈને આ બાજુ આવે, આમ નીચે તરફ. જો આની આ જગ્યાએ બહિર્ગોળ અરીસો હોય ને આ રીતનો, તો અહીંયાથી પ્રકાશનું કિરણ, આ મુખ્ય અક્ષ એની, અહીંયાથી આમ આવે ને તો આમ જાય ઉપર. એ જ રીતે બહિર્ગોળ લેન્સ હોય ને તો અહીંયાથી આમ આવે ને તો આમ નીચે જાય. જ્યારે અંતર્ગોળ લેન્સ હોય, આ મુખ્ય અક્ષ આમ આવે તો અહીંયા ઉપર જાય, આમ. યાદ રહેશે આવી 4 વસ્તુ. આમાં પરાવર્તનનો મતલબ અથડાઈને આ જ બાજુ આવું. તમે જો અહીંથી આમ આવ્યું પણ અહીંયા નીચે આવશે. આની અંદર આભાસ થતો હોય ને એટલે આમ થાય. આની અંદર અથડાઈને આમ નીચે આવશે, આમાં પણ અથડાઈને નીચે આવ્યું, આમાં પણ આમ નીચે ગયું, વક્રીભવન પામી. ત્યારે આમાં ક્યાં જશે? ઉપર. આમાં પણ આમ ક્યાં જતું હતું? ઉપર. જેને કારણે આ બે પરિસ્થિતિની અંદર શું થાય? આભાસ થાય. આ બેની અંદર શું થાય? વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે. ચલો કમ્પ્લીટ પહેલું વાક્ય. એવું ને એવું બીજું. હવે બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર F1 માંથી પસાર થતું કિરણ, જ્યારે અંતર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર F2 તરફ ગતિ કરતું કિરણ લેન્સ વડે વક્રીભવન પામી મુખ્ય અક્ષને કેવું થાય છે? સમાંતર થાય છે. ત્રીજું, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સના પ્રકાશીય કેન્દ્ર ઓમાંથી પસાર થતું કિરણ વક્રીભવન પામી લેન્સ વડે વક્રીભવન પામી વિચલન પામ્યા વગર તે જ માર્ગે શું થાય છે? આગળ વધે છે. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ. હવે આવતીકાલના લેક્ચરમાં હજી આજે જો શક્ય હશે તો ઇંગ્લિશનો હમણાં એક લેક્ચર આવશે આજના દિવસમાં. ત્યારબાદ આવતીકાલે તમારે એક વિજ્ઞાનનો લેક્ચર આવશે, જેની અંદર કદાચ એ લેક્ચર થોડો લાંબો પણ થશે, જેની અંદર હું 6 આકૃતિ બહિર્ગોળ લેન્સની કમ્પ્લીટ કરીશ એક જ લેક્ચરમાં, અને અંતર્ગોળ લેન્સની 2 આકૃતિઓ. ટૂંકમાં 8 આકૃતિઓ આવતીકાલે સમજવાની છે, જે સૌથી અગત્યની. તમે કદાચ બોર્ડનું પેપર જુઓ લાસ્ટ યરનું, તો તમને બસ એ આકૃતિઓમાંથી એક આકૃતિ જોવા મળશે 3 માર્ક્સની અંદર, બોર્ડના પેપરમાં પૂછાયેલી. બરોબર છે?
અને ત્યારબાદ જે થોડી ઘણી થિયરીઓ બાકી છે એ નેક્સ્ટ વીકની અંદર આપણે જોઈશું. નેક્સ્ટ વીક આ ચેપ્ટરની શું રહેશે આપણી એક્ઝામ. ફાઇનલ.